જયપુર અને સુરતમાં યોજાયેલી બંને ઇવેન્ટમાં કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને લાંબા ગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. એનએનએમ ગ્રુપ દ્વારા યોજાયેલા આ રોડ શોના માધ્યમથી કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સંભવિત રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ વાતચીત સુગમ બની હતી. પહેલી ઇવેન્ટ જયપુરની હોટલ હિલ્ટન ખાતે યોજાઈ હતી, તેમજ બીજી ઇવેન્ટ સુરતમાં ટીજીબી ખાતે એમેરાલ્ડ હોલમાં યોજાઈ હતી. બંને ઇવેન્ટ્સમાં રોકાણકારોની ઉત્સાહપૂર્વક હાજરી જોવા મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબના ગ્રોથ પ્લાન, વ્યવસાયિક વિકાસની સંભાવના અને ભાવિ વિસ્તરણ યોજનાઓ પર પ્રકાશિત પાડવાનો તેમજ કંપનીની કાર્યકારી ક્ષમતાઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો હતો. આ સત્ર દરમિયાન રોકાણકારો સાથેના વાર્તાલાપમાં કંપનીના પ્રમોટર્સ અને સિનિયર મેનેજમેન્ટે તેમની દરેક પ્રશ્નોના પારદર્શિતા અને સ્પષ્ટતા સાથે જવાબ આપ્યા હતા. તેમણે કંપનીના વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર ચર્ચા કરી હતી અને તેના એસેટ લાઇટ ઓપરેશનલ માળખા અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમણે કંપનીના ઉત્પાદન અને વિતરણ નેટવર્ક વધારવા માટેની યોજનાઓ વિશે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. આ બંને રોડ શો કંપનીના આઈપીઓ પહેલા જ યોજાયા હતા. કંપનીનો આઈપીઓ 28 થી 30 ઓક્ટોબર 2025 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે, જેની પ્રાઇસ બેન્ડ ₹99 થી 102 પ્રતિ શેર છે. કુલ ઇશ્યુનું કદ 54.84 કરોડ થાય છે અને કંપનીના શેર 4 નવેમ્બર 2025ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપની આ આવકનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને સંભવિત અજાણ્યા સંપાદન માટે કરવાની યોજના ધરાવે છે. આ રોડ શોના સફળ આયોજન પછી ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબ લિમિટેડ ઓક્ટોબર 2025ના રોજ તેની એન્કર ઇન્વેસ્ટર બિલ્ડિંગ હાથ ધરી હતી, જેના માધ્યમથી કંપનીએ પ્રતિ શેર 102ના ભાવે શેર ફાળવણીને એન્કર રોકાણકારો પાસેથી $9.15 કરોડ એકત્રિત કર્યા હતા. આયોજનને કંપનીમાં રોકાણકારો વત્તા વિશ્વાસ રેખાંકિત કર્યો હતો. કંપનીના વિકાસના આયોજન અને વિઝનને રોડ શોમાં મોટાભાગના સહભાગીઓએ વધાવ્યો હતો. આમ એકંદરે જયપુર અને સુરતમાં રોકાણકારોની મીટિંગમાં ગેમ ચેન્જર્સ ટેક્સ ફેબ લિમિટેડના બિઝનેસ વિઝન, ઓપરેશનલ ક્ષમતાઓ અને નેતૃત્વની વિશ્વસનીયતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બંને રોડ શો ખૂબ જ સફળ રહ્યા હતા અને તેનાથી કંપનીના એસએમઈ આઈપીઓ માટે સકારાત્મક વાતાવરણ તૈયાર થયું હતું. मैं रवि रंजन बोल रहा हूँ। मैं एनएनएम सिक्योरिटीज़ में पार्टनर डायरेक्टर हूँ। हाँ, ये हमारी लेटेस्ट ऑफरिंग है गेम चेंजर्स। इसका ये प्री मतलब आईपीओ इन्वेस्टर मीट था, हाँ, जो सक्सेसफुली कंक्लूड हुआ। हाँ, एंड हैप्पीली ये हमारा इस पर्टिकुलर लोकेशन पर ये 5th आईपीओ है, हाँ, जो कि लिस्ट हो रही है। हैप्पी इन्वेस्टिंग। हाँ, और जैसा रिटर्न पहले मिला है, होपफुली ये उम्मीद करते हैं कि ऐसा ही रिटर्न इस कंपनी में भी इन्वेस्टर्स को मिले। एक तो हमारे पार्टनर का ससुराल है। सबसे बड़ी बात क्या है कि फैमिली है। और सूरत में इन्वेस्टर्स ना थोड़े से ना ज़्यादा वो है, समझते हैं चीज़ों को। ऐसा नहीं है कि वो लोग ना अनइन्फॉर्म्ड ना इन्वेस्टर्स हैं, गुड इन्वेस्टर्स। हाँ, तो कोशिश है अपनी कि अच्छी कंपनी लिस्ट करें जिनके बारे में वो समझे, इंटरैक्ट करें प्रमोटर्स के साथ। हाँ, और अगर समझ में आता है तो फिर वो उसमें इन्वेस्ट करें। अभी कंपनी के बारे में बताइए। एनएनएम ग्रुप बेसिकली क्या है, ये 1950 से इनिशिएशन है। हाँ, मतलब जब 7-8 ब्रोकर होते थे इंडिया में, तब से हम लोग हैं। और 2012-13 में हम लोग इन्वेस्टमेंट बैंकिंग में जब घुसे, तो वी वर द फर्स्ट कंपनी, मतलब पहली कंपनी जो एसएमई का फर्स्ट लिस्टिंग किया। हमारे से पहले किसी ने किया नहीं, हम लोग पहली कंपनी थे जिसने एसएमई में लिस्टिंग की। और अभी तक में हम लोग 117, ये 17वां होगा जिसमें हम लोग इन्वॉल्व है, किसी न किसी पोजीशन में, कभी मार्केट मेकर के फॉर्म में, कभी अंडरराइटर के फॉर्म में, कभी बीआरएलएम के फॉर्म में।